તો હેલો ગાઈસ, સ્વાગત છે આપણા નવા બ્લોગમાં। જોઈ શકો છો ટાબરિયા દહીણા ચડાવી રહ્યા છે અને આ છે આપણા પોપટલાલની દુકાનો। તો કોઈને પણ જોઈ હોય તો કોમેન્ટ કરવાનું ના ભૂલતા। જોઈ શકો છો જોરદાર દુકાનો છે। આપણે જ્યાં દહીણું દળાવવા આવ્યા હતા ત્યાં અને બંને છોકરા ટ્રેક્ટર લઈને આવ્યા છે। જોઈ શકો છો મિત્રો, જોરદાર નજારો છે। બનાવી રહેજો આપણા બ્લોકમાં। જોઈ શકો છો છોકરો કંકોડા વેણા છે અને આપણા વીરાભાઈ બી કંકોડા વેણવા ગયા છે। દહીણા દળાઈ ગયા છે, આપણે હવે ચાલા હેડ કરે। આપણા સુરેશભાઈ છે, બાઇક ચાલુ કરીને નીકળ્યા આપણે ફટાફટ બહાર। તો પકડી લીધો આપણા ઘરનો રસ્તો। જોઈ શકો છો અને બતાવું તમને અમારા ઘરનો રસ્તો। અને સામે જોઈ શકો છો રેલ। આ છે આપણા ઘરનો રસ્તો, ખબર ખબર ને ખબર બોલતો રસ્તો। સામે મળ્યું કૂતરું, આ ગયા કાકો। જોઈ શકો છો આપણા ઘરનો છે રસ્તો, જોરદાર નેશનલ હાઈવે। કોણ કોણ આ રસ્તે ચાલેલું છે તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। અને હું કુંજીબા અને સુરુ હાય ગાઈસ કહે છે। અમે ત્રણ જ છીએ બાઇકમાં, ચાલતા ચાલતા હસી રહ્યા છીએ। પણ જો કોમેન્ટ કરવાનું કહે છે જોરદાર। બતાવો મારી ગાયો, જોઈ શકો છો તમે ગાયો મિત્રો। અને આગળ બતાવો મારા રસ્તા કેવા છે। તો ખાડા ખડિયા છે, વરસાદ આવે ત્યારે રસ્તામાં। આગળ આવી ગયો રસ્તો। હવે ફોન પકડાવશે સુરેશભાઈને। આ પકડ્યો સુરેશભાઈએ ફોન, બતાવ્યો આ ખાડા। બાઇક ત્યાં ઊભું રહ્યું, બદલાયો ગેર ને હેડી ગાડી। એ જોઈ શકો ખાડા। હવે બંકે બદલાયો ગેર ને આ ચાલી આપણી ગાડી। આવી ગયું આપણું નાળું। બતાવું તમને આપણા નાણામાં પાણી કેટલું છે એ જોઈ શકો છો તમે। વરસાદ પડે તો નાળું પેક હોય છે મિત્રો। અત્યારે તો પાણી કાઢી નાખ્યું છે। જોઈ શકો છો, બને રહેજો આપણા વિડીયોમાં। અને આપણી ચેનલને લાઇક ના કરી હોય તો લાઇક કરી દેજો, ફોલો ના કરી તો ફોલો કરી દેજો। પહોંચી ગયા આપણા ઘરે। સુરેશભાઈ બહેણી પકડીને નીકળી ગયા દૂધ ભરાવા। તો આપણા ઘરને આગળ સૂકવેલી છે બાજરી। સીધા ઘૂસી ગયા ઘરમાં ગયા ને તો ટાબરી વચમાં બેઠા ને એમને સાઈડમાં કરીને પોકી ગયા ઘરમાં। જોઈ શકો છો।